એ નિમિત્તે એક પેવેલિયન અમારે પાર્ટ ઓફ ધ હોલ ફેસ્ટિવલ ગ્રાઉન્ડ એક પેવેલિયનમાં વ્યસન મુક્તિની ફિલ્મ બનાવી હતી, જેથી લોકોને જોઈને પ્રેરણા મળે અને વ્યસન છોડે. એ ફિલ્મ અમારી ઈચ્છા હતી કે અરવિંદ બબલ ડિરેક્ટ કરે, કેરેક્ટર પણ એ બધા શોધી લે, એક્ટર્સ. એટલે અમારા સંતો એમને એપ્રોચ કર્યો. સંતો સાથે વાર્તાલાપ દરમિયાન પણ સિગરેટ તો ચાલુ જ હતી એમની, કારણ કે હી વોઝ અ ચેઇન સ્મોકર. એમના જ કહેવા પ્રમાણે, એમના જ શબ્દોમાં, એ રોજની 70 થી 80 સિગરેટ પીવે, રોજની. ચેઇન એટલે લિટરલી ચેઇન સ્મોકર, કે નવી સિગરેટ માટે એટલે મેચ બોક્સ સવારે એક જ વાર વાપરવાનું, ખબર પડી, પછી એક જ સિગરેટમાંથી બીજી સિગરેટ ચાલુ થઈ જાય. એને રિયલ ચેઇન સ્મોકર કહેવાય, લિટરલી ટુ ધ મિનિંગ ઓફ ધ વર્ડ. એમનો એક પ્રસંગ અરવિંદ બબ્બલનો, એ ત્યાં પોલેન્ડમાં એમને એક શૂટિંગ હતું. એટલે મુંબઈથી એ નીકળ્યા, એટલે એના સેક્રેટરીને પૂછ્યું કે આપણે શું છે, કેટલા વાગે નીકળવાનું છે ને શું ફ્લાઇટ અરેન્જમેન્ટ છે. એટલે કે આપણે નોન સ્ટોપ ફ્લાઇટ છે. તો કે હાઉ મેની આવર્સ? તો કે 8 hours. તો કે 8 કલાકની મૂરખ છું, ગાંડો છું એમ કરીને ગુસ્સે થઈ ગયા સેક્રેટરી ઉપર. બધી ટિકિટો કેન્સલ કરી નાખ. હવે એનું એના ક્રૂની બધી દર 2-2.5 કલાકે એરપોર્ટ આવવું જ જોઈએ. સ્મોકિંગ રૂમ તો જ મળે ને. હવે 2 કલાક એના સિગરેટ વગર રહેવું એટલે મગજ એનું ગાંડું થઈ જાય. એટલે બધી હોપ કરાવડાવી, મુંબઈ ટુ કરાચી, કરાચી ટુ કાબુલ, આગળ ત્યાંથી મોસ્કો, મોસ્કોથી લેનિનગ્રેડ, લેનિનગ્રેડથી ત્યાં પોલેન્ડ, વોર્સો, બધી ચેન્જ કરાવડાવી. એટલે 3 કે 4 જમ્પે ત્યાં પહોંચ્યા. એ ચેન્જ કરીને બધી ટિકિટ્સ, ત્યારે એને કમ્ફર્ટ આવ્યું. ખાલી એક જ કાર્યક્રમ માટે, શું, નીચે જઈને સ્મોકિંગ રૂમમાં જઈને સિગરેટ પીવાની. વળતા ટિકિટ્સ ચેન્જ કરવાનો પ્રયત્ન કર્યો, પણ બધું ફૂલ જતું હતું, એટલે શક્ય જ નહોતું કે એને મળે. એક જ બ્રેક મળતો હતો, હોપ મળતું હતું, એ વોર્સો એટલે પોલેન્ડથી મોસ્કો, અને મોસ્કોથી સીધા બોમ્બે. એટલે મોસ્કો એરપોર્ટ ઉપર ઉતર્યા. હવે મોસ્કોમાં 3-4 એરપોર્ટ છે, એટલે એક એરપોર્ટ એવું હતું કે ત્યાં ખબર નહીં શું વ્યવસ્થા, પણ એને સ્મોકિંગ રૂમ ન મળી. એટલે એના સેક્રેટરીને પૂછ્યું કે તું નેટ ઉપર ચેક કર કે આ એરપોર્ટ ઉપર આપણે સિગરેટ પીએ તો ફાઇન કેટલી થાય. એટલે એને રૂબલ્સમાં ચેક કર્યું, એટલે ખબર પડી કે લગભગ 1.25 લાખ જેટલી થાય. લાવ સિગરેટ, બિંદાસ પી લીધી. સીસીટીવી કેમેરામાં આવી ગયા, એટલે ઓફિશિયલ્સ આવી, યુ કાન્ટ સ્મોક હિયર. તો કે ફાઇન આપી દે. સિગરેટ પૂરી કરી લીધી. આવા માણસ, એની પાસે અમારે વ્યસન મુક્તિની ફિલ્મ બનાવવાની. That was a challenge. પણ અમે આખો કોન્સેપ્ટ એમને કીધો ને અમારા સંતો, એટલે એમને ગમ્યું કે વાત સારી છે. પછી તો આખી ફિલ્મ સ્ક્રિપ્ટ લખાણી, એમને બનાવી ફિલ્મ. એટલે